જિલ્લા વિકાસ અધિકારી સામે શિક્ષણ સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી। રાજકોટ ડીડીઓ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં સરકારી શાળાના શિક્ષકો અને આચાર્યો શાળાની આસપાસ 100 મીટરના એરિયામાં તમાકુ સિગારેટ વેચનારા વિરુદ્ધ દંડ ફટકારશે। તો શિક્ષણ સંઘે આ પરિપત્રના અમલ અંગે રજૂઆત કરી છે કે શિક્ષક દંડ વસૂલવાની કામગીરી કરશે તો શૈક્ષણિક કાર્યો પર અસર પડશે, તેમજ કાનૂની વિવાદ ઊભી થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, ડીડીઓના પરિપત્ર સામે શિક્ષણ સંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું છે આખી ઘટના? ચોક્કસ વાત કરવામાં આવે તો શિક્ષકો ઉપર વધુ એક કામગીરીનું બોજ છે તે નાખવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે અને પરિપત્રની અંદર કે જે ગ્રામ પંચાયત હસ્તક અને જિલ્લા પંચાયત હસ્તક જે શાળાઓ આવેલી છે તે શાળાઓની આસપાસના 100 મીટર ત્રિજ્યાની અંદર જો કોઈ તમાકુ તેમજ સિગરેટનું વેચાણ કરતા હોય તેવા પાનના ગલ્લાના જે સંચાલકો હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો જે સત્તા છે તે આપવામાં આવી છે, સાથોસાથ દંડ પણ ફટકારવાની સત્તા છે તે આપવામાં આવી છે। ત્યારે આ પરિપત્રને લઈને રાજકોટ જિલ્લા જે પ્રાથમિક શિક્ષક સંઘ છે તેમના દ્વારા વિરોધ છે તે નોંધાવામાં આવ્યો છે અને સમગ્ર મામલે તેમને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત પણ કરવામાં આવી છે। સાથોસાથ આ પરિપત્ર પાછો ખેંચવાની માંગ છે તે શિક્ષક સંઘ દ્વારા છે તે કરવામાં આવી છે। શિક્ષક સંઘનું કહેવું છે કે રાજકોટ જિલ્લા પંચાયત હસ્તક જેટલી શાળાઓ આવેલી છે તેમાં 5500 થી વધુ સરકારી શાળાના શિક્ષકો છે તે પ્રાથમિક શાળામાં કામકાજ કરે છે। ત્યારે જો આ વધુ એક જવાબ ખભે આપવામાં આવશે તો તેના કારણે તેમને જે શૈક્ષણિક કાર્ય છે તેમાં ખોરંભાઈ શકે છે। સાથોસાથ શિક્ષકોને જે વસ્તી ગણતરીની જી અંકિત, આપને રોકવા માંગીશ। આપણી સાથે કિરીટસિંહ શિક્ષણ સંઘમાંથી જોડાયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે પરિપત્ર જારી કરવામાં આવ્યો છે, પરંતુ શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આખરે આ વિરોધ શા માટે થઈ રહ્યો છે? જી મેડમ, એમાં એવું છે, અમારા ડીડીઓ સાહેબે એક પરિપત્ર કરેલો છે કે શાળાથી 100 ત્રિજ્યાની અંદર 100 મીટર ત્રિજ્યાની અંદર તમાકુનું વેચાણ થતું હોય તો એમને દંડ કરવાનો। તો આ કામ શિક્ષકોનું કામ નથી, બરોબર? એટલે અમારી ઉપર પ્રેશર કરવામાં આવે તમે એમને દંડ કરો। આના હિસાબે અમારે આજુબાજુ જે શાળાઓ છે એ શાળાઓના જે દુકાનો છે એની હારે અમારે સંઘર્ષમાં થાય છે। બીજું કે 30% એવી બહેનો છે કે એને દંડ ભરવો પડે, એટલા માટે અમે આ પરિપત્રનો સખ્ત વિરોધ કરીએ છીએ। જી કિરીટસિંહ, એટલે અવારનવાર આ પ્રકારની જવાબદારીઓ શિક્ષકોને આપવામાં આવતી હોય છે, તે પછી કોઈ પણ મોટી બીમારી આવી જાય કે પછી અન્ય કોઈ જવાબદારી હોય તો તે બધી જ જવાબદારી શિક્ષકોને આપવામાં આવતી હોય છે અને વધુ એક આ જવાબદારી સોંપવામાં આવી છે, એટલે શું કામનો બોજો પણ વધી જતો હોય છે શિક્ષકોને? આજે કોમલજી, હવે જે વાત એવું છે, કોઈ પણ હમણાં જ વિધાનસભાની અંદર આ પ્રશ્ન ઉઠ્યો હતો કે શિક્ષકોને ઘણી બધી કામગીરી સોંપવામાં આવે છે, પરંતુ રાષ્ટ્રીય કામગીરી હોય અમે હોશથી કરી છે। અમને તમને ખ્યાલ હોય તો SIR ની કામગીરી તમામ શિક્ષકોએ ખંતથી કરેલી છે, બરાબર? એટલે રાષ્ટ્રીય કામગીરી હમણાં વસ્તી ગણતરી આવે, ઇલેક્શનની કામગીરી, એમાં શિક્ષકો કામ કરે છે, પરંતુ આ કામગીરી છે શિક્ષણને લગતી નથી। ભલે તમાકુ નિષેધ છે એ માટે જનજાગૃતિ આવવી જોઈએ, એ બાબતની સારી છે કે એનામાં અમે જાગૃતિ લાવી, પ્રાર્થના સભાની અંદર આ કાર્યક્રમ કરી છે, નાટક દ્વારા લોકોને જાગૃતિ આપી છે કે ભાઈ તમાકુનું સેવન ના કરવું જોઈએ, પરંતુ જે ગલે જઈ અને જે દંડ આપવાનું કામ છે એ અમારું કામ નથી। માનો કે આપણે સરકારનો નશાબંધી વિભાગ છે તો એને આ નશાબંધી વિભાગને આ કામગીરી સોંપી શકાય, પોલીસને પણ કામગીરી આ સોંપી શકાય। જી કિરીટસિંહ, એટલે આમાં એવું લાગી રહ્યું છે કે અહીંયા ગલ્લાવાળાના ત્યાં જઈને, દુકાન પર જઈને જ્યારે તમાકુનું વેચાણ થતું હોય તેને રોકવાની કામગીરી કરવામાં આવતી હોય, એટલે અહીંયા મહિલા શિક્ષકો પણ હોય, પુરુષ શિક્ષકો પણ હોય અને તે લોકોને આવનારા સમયમાં ક્યાંક મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે। એટલે શું આ બધા મુદ્દાઓને આવરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે? હાજી મેડમ, જો અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરેલી છે, સોમવારે પણ ફરીથી જવાની છે કે ભાઈ આ કામગીરીમાંથી અમને મુક્ત રાખો, અમને બાળકોને ભણાવવા દો, કારણ કે ઘણી બધી કામગીરી એટલી બધી આવે છે કે બાળકોને આપણે ભણાવી નથી શકતા અને ગામની અંદર સંઘર્ષ ઉભો થાય છે। મોટા ભાગના ગામની અંદર તમે જોજો 100 મીટર ત્રિજ્યાની અંદર ઘણા બધા ગલ્લા આવેલા છે, તો અમારે એ લોકો સાથે સંઘર્ષમાં ઉતરવાનું થાય છે।
જી કિરીટસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો શિક્ષણ સંઘના જે મહામંત્રી છે તેમની સાથે પણ વાતચીત કરવામાં આવી. તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ જે કામગીરી છે તે શિક્ષકોની નથી અને અન્ય જે ડિપાર્ટમેન્ટ છે તેમને આ કામગીરી સોંપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. બીજી તરફ જે ગામનો વિસ્તાર હોય છે ત્યાં 8 થી 10 જેટલા ગલ્લા હોય અને વધુ પડતું વેચાણ થતું હોય ત્યારે વેપારીઓ સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે તેવી વાત પણ કરવામાં આવી છે. તરફ અમદાવાદને 2030ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી ગઈ છે ત્યારે બીજી તરફ અમદાવાદ 2036ના ઓલિમ્પિકની યજમાનીની દાવેદારી કરી રહ્યું છે. ત્યારે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પર મનપાનું ફોકસ વધ્યું છે, જેના ભાગરૂપે શહેરમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જાહેર પરિવહનને વધુ સ્માર્ટ બનાવવા માટે એએમટીએસે શહેરના બસ સ્ટોપને સ્માર્ટ બસ શેલ્ટરમાં પરિવર્તિત કરવાનો નિર્ણય કર્યો છે. આ સ્માર્ટ બસ શેલ્ટરમાં વાઈફાઈ, સીસીટીવી કેમેરા અને ડિજિટલ એલઈડી ડિસ્પ્લે જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેથી મુસાફરોને બસના સમય અને આવનારા બસ અંગેની સંપૂર્ણ માહિતી મળી શકશે. એએમટીએસના ચેરમેન અને કમિટી સભ્યોએ સિંધુ ભવન રોડ પર બનાવેલા પ્રથમ સ્માર્ટ બસ શેલ્ટરની મુલાકાત પણ લીધી હતી. શહેર એ સ્માર્ટ સિટી બની ગયું છે. તેને લઈને જ અમદાવાદ શહેરમાં હવે જે રીતે ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ થઈ રહી છે તે અંતર્ગત જ હવે એએમટીએસ પણ તેનું નવીનીકરણ કરી રહ્યું છે અને એએમટીએસ પણ હવે સ્માર્ટ બનવા જઈ રહી છે. એએમટીએસ જેટલા પણ શેલ્ટર આવેલા છે, જે બસ સ્ટોપ આવેલા છે, તેને હવે સ્માર્ટ તરફ લઈ જવાનું એએમટીએસ આયોજન કરી રહ્યું છે. જોઈ શકો છો આજે ઉભો છું, આ કોઈ કેબિન નથી પરંતુ આ એએમટીએસ નું એક સ્માર્ટ શેલ્ટર જોવા મળી રહ્યું છે. એક આધુનિક આ બનાવવામાં આવ્યું છે, એલઈડી ટીવી, સીસીટીવી ડિસ્પ્લે સાથે, અને સાથે જ શાંતિથી કોઈ પણ વ્યક્તિ ઉભો રહી શકે, ગરમીના સમયમાં પણ આરામથી તે ઉભો રહી શકે, વરસાદના સમયમાં પણ તેને વરસાદ ન નડે તે પ્રકારની આખી વસ્તુ હોય છે. એએમટીના ચેરમેન ધમસિંહભાઈ દેસાઈ. ધમસિંહભાઈ, અમદાવાદ શહેર એ સ્માર્ટ શહેર, હેરિટેજ શહેર તો બની ગયું છે, પરંતુ હવે એએમટીએસની જે બસો અને એએમટીએસના જે બસ શેલ્ટરો છે એ પણ હવે સ્માર્ટ બનવા જઈ રહ્યા છે. શું આની ખાખી ખાસિયતો છે? અમદાવાદ મ્યુનિસિપાલિટી ટ્રાન્સપોર્ટ સર્વિસનું આ એક નવું બસ સ્ટોપનું અત્યારે એક પ્રયોગ કરી રહ્યા છે. આની એક અત્યારે નવું સેન્ટર માટેનું અમે ટેન્ડર બી ફ્લોટ કર્યું છે. આના આજે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એવા 100 બસ સ્ટોપ બનવાના. આ બસ સ્ટોપની અંદર સીસી કેમેરા, બેસવાની સારી સુવિધા, વાઈફાઈ સાથેનું આ બસ સ્ટોપ છે. આના અંદર અમદાવાદ નગરજનો સારામાં સારી સુવિધા લઈ અને અમદાવાદ એમટીએસની સફર કરી શકે એના માટેના સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે છે. આ જ એસએસનું જે અત્યારે જોઈ રહ્યા છે એવા 100 ટોટલ અમદાવાદમાં બનશે અને બાકીના આવા 700 એ એસએસમાં એટલે પેલા લોખંડના જે બનશે, પણ ડિઝાઇન બધી આ જ પ્રમાણેની હશે અને આ જ સારી રીતે ઉપર એલઈડી અમુકમાં હશે 100 બસ સ્ટોપ પર, બાકીની જાહેરાત સાથેના પણ બધી જ બાકીની વાઈફાઈ, કેમેરા અને એલઈડી જે સ્ક્રીન છે એ બધામાં હશે, તો બી એમાં જાણ થઈ શકશે. ચોક્કસ આમાં દ્રશ્ય બતાવીશ, આપણે જોઈ શકો છો કે આ સીસીટીવી છે, એટલે આ સીસીટીવી પણ મૂકવામાં આવ્યા છે. આખું આ જે સ્માર્ટ શેલ્ટર હોમ છે તૈયાર કરાયું છે, એસએસ આખો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ સરળતાથી બેસી શકે તે પ્રકારની આખી વ્યવસ્થા છે ઊભી કરવામાં આવી રહી છે અને આવા ભવિષ્યની અંદર કહેવાયું છે કે 800 થી પણ વધુ શેલ્ટર છે ઊભા કરાશે, જે કહી શકાય કે અમદાવાદ શહેર જે સ્માર્ટ ટેગ લાગ્યું છે તે તેને વધુ સ્માર્ટ કરવા માટેનો પ્રયાસ એએમટીએસ હાલ અહીં કરી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. તો એઆઈસીસીના દ્વારા નિમણૂક કરાયેલા વિવિધ કમિટીઓ સાથે બેઠક થઈ. બેઠકમાં 4 ઝોનના સેક્રેટરી તેમજ વિવિધ કમિટીના સભ્ય હાજર રહ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસનો રોડમેપ તૈયાર થશે તો સ્ટ્રેટેજી કમિટી, કેમ્પેઇન કમિટી, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી, પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી તેમજ મેનિફેસ્ટો કમિટી, મીડિયા અને પબ્લિસિટી કમિટીના ચેરમેન, વાઇસ ચેરમેન અને કન્વીનર બેઠકમાં હાજર. ત્યારે આગામી રણનીતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.